हेलो कुकिंग क्रेजी चैनल में तमारुं स्वागत है। आज बनावीशुं बजार जेवा परफेक्ट माप साथे वाटी दाळना खमणनी रेसिपी। तो चलो रेसिपी शुरू करिए। અને રેસિપી પસંદ આવે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌપ્રથમ વાટી દાળના ખમણ બનાવવા માટે 1 કપ ચણાની દાળ લેશું। વાટી દાળના ખમણ ફક્ત ચણાની દાળમાંથી જ બને છે। જો તમે ઈચ્છો તો અહીં 2 થી 3 ચમચી ચોખા નાખી શકો, પણ અહીં વાટી દાળના ખમણમાં ચોખાની જરૂર બિલકુલ નથી। હવે આપણે 2 કપ જેટલું પાણી નાખી અને આ દાળને આપણે 5 થી 6 કલાક માટે પલાળી લેવાની છે। જો તમારી પાસે ટાઈમ હોય તો આખી રાત પણ તમે પલાળી શકો। તો 5 થી 6 કલાક પછી ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચણાની દાળ પલળીને એકદમ ફૂલી ગઈ છે અને અંગૂઠાની મદદથી તમે આમ ભાંગો તો ભાંગી જાય છે। તો બસ આપણે આ દાળમાંથી પાણી છે એ કાઢી લેશું અને હવે એક વખત પાણીથી સાફ કરી લેશું। તો દાળ છે સાફ થઈ ગઈ છે અને પાણી બિલકુલ નથી। હવે એક મિક્સર જાર લેશું, જેમાં જેટલું સમાય એટલી દાળ ઉમેરીશું। તો મેં જે મિક્સર જાર લીધું છે એમાં 3 થી 4 ચમચા જેટલી દાળ સમાણી છે। હવે આ દાળમાં આપણે 2 મોટા ચમચા જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે। અહીં દહીંથી જ આપણે ફર્મેન્ટેશન લઈ આવશું અને ત્યારબાદ અહીં 2 થી 3 ચમચી જેટલું પાણી અને હવે આપણે આને પીસી લેવાનું છે। થોડું આપણે દરદરું પીસવાનું છે, એકદમ ફાઇન નથી પીસવાનું। તો દાળ છે પીસાઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને આ જ રીતથી જે બચેલી દાળ છે એને પણ પીસી લેવાની છે। જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો। તો આવી રીતે મેં 2 વખત પીસીને દાળ તૈયાર કરી લીધી છે। અત્યારે જ આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને એને મિક્સ કરી દઈશું। તો આપણું આ વાટી દાળના ખમણ માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે આથો લેવા માટે ગરમ જગ્યાએ રાખી દેશું। તો શિયાળો હોય તો તમે એને તડકામાં પણ રાખી શકો છો। તો 7 થી 8 કલાક પછી ચેક કરીએ તો તમે જોઈ શકો છો ખીરું છે એક વખત ઉપર આવી અને નીચે પણ બેસી ગયું છે। તો આથો છે એ ખૂબ જ સરસ આવ્યો છે। હું તમને ચમચાની મદદથી દેખાડી દઉં તો આ ટાઈપનો આથો છે આવવો જોઈએ। હું તમને નજીકથી જ બતાવી દઉં। વાટી દાળના ખમણમાં જેટલો આથો સરસ આવે છે એટલા જ ખમણ પણ સરસ બને છે। હવે આપણે એક વખત મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આમાંથી ખમણ બનાવીએ। તો હવે આપણે આ ખીરામાં નાખવાના છે 1 ટેબલસ્પૂન જેટલી તીખા મરચાં અને આદુની પેસ્ટ। અહીં મરચાં છે મેં તીખા વાપર્યા છે, જે 4 નંગ જેટલા હતા અને 1 ઇંચ આદુનો ટુકડો। ત્યારબાદ મીઠું છે સ્વાદ પ્રમાણે અને એને મિક્સ કરી લેશું। હવે આપણે આ ખમણ છે અંદરથી એકદમ જાળીદાર અને પોચા બને એની માટે 1 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું। આ ગરમ તેલ છે એ તમારા ખમણમાં અંદર જાળી છે સરસ પાડશે। અને ત્યારબાદ 1 ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ આપણે 1 પેકેટ ઉમેરવાનું છે। અહીં ઈનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવો, જે મીઠા સોડા કે બેકિંગ સોડા આવે છે એનો ઉપયોગ ન કરવો। અને એને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલા લીંબુનો રસ, તમે પાણી પણ ઉમેરી શકો। હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેશું અને તમે નજીકથી જુઓ તો જે આ ખીરાનો કલર પણ થોડો લાઇટ થઈ ગયો છે અને ખીરું ફૂલીને ડબલ થઈ ગયું છે। હું તમને નજીકથી જ બતાવી દઉં। તો આ ટાઈપનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે અને મેં ક્યાંય પણ અત્યારે પાણીનો ઉપયોગ નથી કર્યો। તો આ ટાઈપનું ખીરું બને એટલે હવે આપણે તેલથી ગ્રીસ કરેલી એક પ્લેટ લેશું, જેમાં આ ખીરાને પોર કરી દેવાનું છે અને સ્ટીમરમાં મેં પાણી પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું, જેમાં આ પ્લેટને આપણે રાખી દઈશું। હવે આ ઢોકળાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરવાના છે। જ્યાં સુધી સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખાવાની ચટણી બનાવીએ। તો એની માટે મેં મિક્સર જાર લીધો છે, જેમાં 1 મોળું મરચું લેવાનું છે અને ત્યારબાદ અહીં મેં 4 તીખી મરચી લીધી છે એ ઉમેરી દઈશું। અને હવે ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો છે જેના આવી રીતે મેં 2 કટકા કરી લીધા છે, એને પણ ઝીણા સમારી લેવાના છે। અને જો લસણ ખાતા હોય તો 4 થી 5 કળી લસણની અને ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલા કાચા શિંગદાણા અને 1 કપ જેટલી કોથમીર। હવે મીઠું સ્વાદ પ્રમાણે અને ચટણી ખાટી મીઠી લાગે એની માટે 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ અને 1 ટેબલસ્પૂન જેટલા લીંબુનો રસ ઉમેરી અને 2 થી 3 ચમચી પાણી ઉમેરી અને આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો ગ્રાઇન્ડ થઈને ચટણી તૈયાર છે। વાટી દાળના ખમણ સાથે પીરસાતી આ લીલી ચટણીની રેસીપી પણ તૈયાર થઈ ગઈ છે। આપણે એને એક વાટકામાં કાઢી લેશું અને હવે આપણે જે ખમણ સ્ટીમ કરવા રાખ્યા હતા એ પણ સ્ટીમ થઈ ચૂક્યા છે, તો એને પણ ચેક કરી લઈએ। તો સ્ટીમરનું આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો ખમણ છે એકદમ ફૂલી ગયા છે। આપણે છરીની મદદથી ચેક કરી લેશું અને તમે જોઈ શકો છો છરી એકદમ સાફ આવે છે, એનો મતલબ કે ખમણ પરફેક્ટલી સ્ટીમ છે। તો હવે આપણે આ પ્લેટને બહાર કાઢી લઈએ અને ખમણ હંમેશા ગરમ ગરમ ક્યારેય કટ ન કરવા, એને 5 થી 10 મિનિટ માટે ઠંડા કરી લેશું ને ત્યારબાદ કટ કરશું। ખમણ ઠંડા થઈ ગયા છે। હવે આપણે આને
એકદમ નાના નાના પીસીસમાં કટ કરવાના. વાટી દાળના ખમણ છે એકદમ મોટા નથી હોતા, તો આવી રીતે મેં કટ કરીને તૈયાર કરી દીધા છે. અને હું તમને ખમણ છે કાઢીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો ખમણ છે એકદમ પોચા અને જાળીદાર બન્યા છે. હવે આપણે આ ખમણનો વઘાર કરી લેશું. તો અહીં મેં એક વાસણમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થાય એટલે અહીં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન, 2 થી 3 તીખા મરચાં અને જે આપણે ખમણ કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. અને હવે જો તમે અહીં ઈચ્છો તો ખાંડનું પાણી નાખી શકો, પણ ખાંડના પાણીથી ખમણ એકદમ સોગી બની જાય છે. એટલા માટે મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ જ નાખી છે અને એને મિક્સ કરી દઈશું. તો બસ જસ્ટ અડધીથી 1 મિનિટ માટે રાખી દઈશું. તો આપણે આ ખમણ પણ તૈયાર થઈ ગયા છે. હવે છેલ્લે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું. તો વાટી દાળના ખમણ છે તૈયાર છે. હવે ગેસ બંધ કરી અને આપણે એને સર્વ કરીએ. અને આપણે જે લીલી ચટણી બનાવી છે એની સાથે જ સર્વ કરીશું. તો છે ને કેટલા આસાન બનાવવા આ વાટી દાળના ખમણ. આશા રાખું કે તમને રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.